હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6 એમાં આપણે ચેપ્ટર નંબર 2 જોવાનું છે, જેનું નામ છે વીજળી કંપનીના હિસાબો ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો દાખલો જોવાનો છે. ચાલો, શું કહેવા માગે છે? તે આકાશ વીજળી કંપની લિમિટેડની ખાતાવહી પરથી તારીખ 31/3/2022ના રોજ નીચેની બાકીઓ ખેંચવામાં આવી હતી. વિગત રકમ રૂપિયા આપેલું છે. બીજું આપણને કાંઈ આપેલું નથી, ખાલી એક કાચું સરવૈયું છે, બરાબર છે, અને કાંઈ નથી, ખાલી વિગત રકમ છે, કાચું સરવૈયું નથી, બરાબર છે. તો આમાં બાકી કંઈ જે પ્રમાણે આપી છે એ પ્રમાણે છે એવું નથી કે ઉધાર બાજુ છે એની ઉધાર બાકી જ છે, જમા બાજુ આપેલી છે જમા બાકી જ છે, ખાલી વિગત આપેલી છે, બીજું કાંઈ નથી, બરાબર છે. ચાલો, તો યંત્રો આપેલા છે, મીટરો આપેલા છે, મેઇન્સ આપેલા છે, જમીન મકાન 6%ની બેંક લોન આપેલી છે, ટ્રાન્સફોર્મર્સ આપેલા છે, સમારકામ નવીનીકરણ અનામત આપેલું છે આપણને 1/4/2021નું, શેર મૂડી આપેલી છે દરેક ₹10નો તહેવાર 90,000, ઇક્વિટી શેર 9 લાખ, સ્ટોર્સ વગેરેનો સ્ટોક છે આપણી પાસે 37,020, નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી છે આપણને તારીખ 1/4/2021ની 47,370, બેંક લોન વ્યાજ આપેલું છે આપણને 9,000, ફર્નિચર આપેલું છે આપણને, પરચુરણ વેપારી લેણદારો આપેલા છે, પરચુરણ વેપારી દેવાદારો આપેલા છે, ઘસારા ભંડોળ આપેલું છે 1/4/2021નું, અને બેંક સિલક આપેલી છે. નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને ભારતીય કંપની ધારાની જોગવાઈ 2013 મુજબ પાકું સરવૈયું તૈયાર કરો, જરૂરી હિસાબી નોંધો સહિત, બરાબર છે. આગળ છે મૂડી મિલકતોની શરૂની બાકી પર 5% ઘસારો ગણો અને વર્ષ દરમિયાન કંપનીએ નીચે મુજબ વધારાના ખર્ચા કર્યા હતા. એમાં મકાન, યંત્રો, મેઇન્સ અને મીટર. હવે જો વર્ષ દરમિયાન કંપનીએ જે ખર્ચા કર્યા હતા એ આપણને આપેલા છે, અને પછી આગળનું કીધું છે કે 6%ની લોન 8 વર્ષીય મુદતની તારણવાળી છે, અને નફા નુકસાન ખાતાના પત્રક મુજબ ચાલુ વર્ષનો ચોખ્ખો નફો ₹73,860 31/3/2022માં આપેલો છે. પછી લાસ્ટમાં આપણને કીધું છે કે દર વર્ષે સમારકામ અને નવીનીકરણ અનામત ખાતે ₹30,000 નિશ્ચિત રકમ લઈ જવામાં આવે છે, અને પરચુરણ ખર્ચામાં સમારકામ અને નવીનીકરણના વર્ષ દરમિયાન ખર્ચેલા ₹15,375નો સમાવેશ થાય છે, બરાબર છે. તો આટલી માહિતી આપણને આપેલી છે, અને આપણને એમ કીધું છે કે તમારે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે જરૂરી નોંધો સહિત. હવે જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, કારણ કે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને કઈ રીતે આપણે જે છે એ નોંધ યાદ રાખવી એ મેં તમને સમજાવેલું છે. છતાંય આપણે જરાક રિપીટ કરી લઈ. આપણે પાકું સરવૈયું જ માત્ર બનાવવાનું છે, એટલે આપણે પાકા સરવૈયામાં 20 નોંધ બનાવવાની હોય છે. મૂડી દેવા બાજુની 11 નોંધ અને મિલકત લેણા બાજુની બાકીની 9 નોંધ, બરાબર. મૂડી દેવા બાજુ મેં તમને યાદ રાખવા માટે 3 પાર્ટ પાડેલા હતા, 4, 3, 4ના, બરાબર છે. એમાં શેર હોલ્ડરના ભંડોળના 4 ભાગ, બરાબર, એની 4 નોંધ, બિન ચાલુ દેવાની 4 નોંધ, 3 નોંધ, અને ચાલુ દેવાની 4 નોંધ, બરાબર છે. તો એ જ બાબત આપણે પહેલાં મૂડી દેવા બાજુની સમજી લઈ, બરાબર. આ તો મેં જે છે નફા નુકસાન ખાતું બનાવેલું છે. પહેલાં આપણે શેર હોલ્ડરના ભંડોળોમાં 4 નોંધ બનાવશું: શેર મૂડી, અનામત વધારો, શેર અરજી અંગેના, શેર વહેંચણી અંગેના બાકી નાણાં, અને આપણે કોઈ પણ જાતની ગ્રાન્ટ કે સબસિડી મળે તો એ વસ્તુ, બરાબર. પછી બીજા નંબરમાં આપણે બિનચાલુ દેવામાં આપણે છે એ 3 નોંધ બનાવશું. કઈ તકે એક લાંબા ગાળાના દેવા જવાબદારીઓ, અન્ય દેવા જવાબદારીઓ, લાંબા ગાળાની અને લાંબા ગાળાની જોગવાઈઓ, બરાબર. આ 3 નોંધ બનાવશું. આ સિવાય આપણે જે છે એ ટૂંકા ગાળાના જે આપણે ચાલુ દેવા છે, ટૂંકા ગાળાના દેવા છે, એના માટે આપણે 4 નોંધ, 4-3-4નું ફોર્મેટ હતું, 4 નોંધ બનાવશું. વેપારી ચૂકવણાઓ, ટૂંકા ગાળા અંગેના ઉછીના લીધેલા નાણાં, બરાબર. પછી અન્ય ચાલુ દેવા અથવા જવાબદારીઓ અને ટૂંકા ગાળા અંગેની જોગવાઈ એટલે તમને ખબર કે આપણે કોઈ પણ જાતનું અનામત ટૂંકા ગાળા માટે લેતા હોય તો, બરાબર છે. તો આ બધી વસ્તુ 11 નોંધ આપણી કેના માટે થઈ જશે? આ થઈ જશે આપણી મૂડી દેવા માટે. મિલકત લેણા બાજુ જાય તો મેં તમને ફોર્મેટ આપ્યું હતું 4-5નું, બરાબર, અને નાનું ફોર્મેટ પણ કીધું હતું, પણ આપણે 4-5નું યાદ રાખીએ તો વધારે સારું, બરાબર. કાયમી મિલકતો માટે, કાયમી મિલકતો આપણી રોકાણો સહિતની હોઈ શકે, બરાબર. તો પહેલાં આપણે કાયમી દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતોની જરૂર પડશે તો આપણે ખાતું બનાવશું, નહીંતર કાંઈ જરૂર નથી, બરાબર. આ છે આપણી દ્રશ્ય કાયમી મિલકતો, બરાબર છે. પછી અદ્રશ્ય મિલકતો આની એ બનશે, પણ જો એની જરૂર પડશે તો, પણ અહીં જરૂર પડશે તો બનાવશું, નહીંતર નહીં બનાવીએ. પછી અહીંયા 13મા કોલમમાં આપણે છે એ મૂડીકૃત ચાલુ કામ ખાતાવાળી બાકી, લાંબા ગાળાની લોન, બરાબર, એ આપણી રોકાણોની બાકી આવશે, બરાબર.
અને ચોથા નંબરમાં આપણું બિનચાલુ મિલકતો, બરાબર, એટલે કે અન્ય બિનચાલુ મિલકતો કોઈ હોય તો પણ આપણી 15 નંબરની નોંધ, બરાબર. પછી આપણે ચાલુ મિલકતોમાં આવી જાય, એમાં પણ આપણે 5 અન્ય ચાલુ જે છે એ ચાલુ મિલકતોમાં 5 આપણે નોંધ બનશે. એમાં ઇન્વેન્ટરી એટલે કે માલ સામાન અંગેનો સ્ટોક, બરાબર. પછી દેવાદારો, આ સિવાય દેવાદારો, રોકડ બેંક બનશે, અને ટૂંકા ગાળાની લોન અથવા ધિરાણ આવું તો એ બનશે, અને અન્ય ચાલુ મિલકતો બનશે, બરાબર. એટલે કે 20 આપણી નોંધ છે એ તૈયાર થઈ ગઈ. અને જો તમને ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને કઈ રીતે તમારે યાદ રાખવા ઇઝીએસ્ટ વે તમને કીધો છે, બરાબર છે. તો તમને યાદ રાખવા એકદમ ઇઝી પડશે, અને મેં જે રીતે તમને પાર્ટ પાડીને કીધું છે એ રીતે યાદ રાખશો તો તમને વધારે યાદ રહેશે. દાખલો સ્ટાર્ટ કરીએ. પછી આપણે નફા નુકસાન ખાતું બનાવવાનું છે, પાક્કું સરવૈયું બનાવવાનું છે. તો પાક્કું સરવૈયું આપણે ઊભા ફોર્મનું બનાવવાનું છે. મેં એટલું રાખ્યું છે, પછી જરૂર પડશે તો આપણે આગળ જાશું, બરાબર છે. ચાલો સૌ પ્રથમ દાખલો સ્ટાર્ટ કરીએ હવે આપણે, બરાબર, ધીમે ધીમે. અને હા, તમને હું પાકા સરવૈયાનું સ્ટ્રક્ચર કહી દઉં. સૌ પ્રથમ તમારે ઉપર લખવાનું છે ભારતીય કંપની ધારા 2013 પરિશિષ્ટ નંબર 3 અને ભાગ 2ની જોગવાઈ અનુસારથી આકાશ વીજળી કંપની લિમિટેડ તારીખ 31/3/2022ના રોજનું પાકું સરવૈયું. આ સેન્ટેન્સ લખવું ખૂબ જ જરૂરી છે, બરાબર છે. તમારે બધું રૂલ મુજબ કરવાનું રહેશે. દાખલો એકદમ ઇઝી છે, દાખલામાં કાંઈ અઘરું નથી, બરાબર છે. પણ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો આટલી વસ્તુ યાદ હશે ને તમે ખાલી ખાતા દોરી આવશો ને તોય તમને અડધા માર્ક્સ મળી જશે, બરાબર છે. તો પ્લીઝ તમે જરાક રૂલને ધ્યાનમાં રાખી અને પછી આમાં સમ કરશો તો કે તમને ક્યાંય પ્રશ્ન થશે નહીં, બરાબર છે. તો સૌપ્રથમ આપણે વિગત નોંધ નંબર, એમાં તમારે શરૂઆતની ચાલુ વર્ષની બાકી ને ગયા વર્ષની બાકી, બરાબર. એટલે કે 31/3/2022 આપણું ચાલુ વર્ષ છે, 31/3/2021 આપણું ગયું વર્ષ છે. ગયા વર્ષની બાકીનું ક્યાંય આપણે નોંધ કરવાની નથી, પણ આ તો ખાલી લખીએ તો આપણને રૂલ પ્રમાણે વધારે સારું લાગે, બરાબર છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ. હવે આપણે વધારાની માહિતીથી એઝ યુઝ્યુઅલ આપણે જેવી રીતે દાખલો કરીએ છીએ એવી જ રીતે કરવાનું છે, પણ આપણે ચાલુ ક્યાંથી કરવાનું છે? આપણે વધારાની માહિતીથી. વધારાની માહિતીમાં સૌપ્રથમ આપણે કીધું છે કે મૂડી મિલકતની શરૂઆતની બાકી પર 5% ઘસારો ગણો. મૂડી મિલકતની શરૂઆતની બાકી પર 5% ઘસારો ગણો. શરૂઆતની બાકી એટલે આ 31/3/2022 છે, અને આ આપણને આખરની બાકી આપી છે. 31/3/2022માં મૂડી મિલકતો જેટલી આપેલી હશે આપણને બધી આખરની બાકી. તો પહેલાં મૂડી મિલકતો કઈ કઈ છે એ જોઈ લઈ. તો ભાઈ યંત્રો આપણી મૂડી મિલકત છે, મીટર આપણી મૂડી મિલકત છે, મેઇન્સ આપણી મૂડી મિલકત છે, જમીન મકાન આપણી મૂડી મિલકત છે, લોન છે એ આપણા માટે મૂડી મિલકત નથી, ટ્રાન્સફોર્મર્સ આપણા માટે મૂડી મિલકત છે. આ સિવાય આપણને આગળ જોઈ તો બેંક લોનનું ફર્નિચર આપણા માટે મૂડી મિલકત છે, બરાબર. આ સિવાય બીજી આપણને કોઈ મૂડી મિલકત આપેલી નથી, બીજું આપણને માટે કાંઈ મૂડી મિલકત નથી, બરાબર છે. ચાલો આટલી મૂડી મિલકત છે, કેટલી છે? તો કે 1 2 3 4 5 અને 6 વસ્તુ આપણી માટે મૂડી મિલકત થાય. તો હવે મૂડી મિલકત છે તો એ આપણી દ્રશ્ય મિલકતો થઈ, અને કાયમી મિલકત છે તો એ આપણે કાયમી મિલકત આપણે નોંધ નંબર 12 બનાવીએ છીએ. તમને યાદ હોય તો આ મોટું ખાનું, બરાબર. આ મોટું ખાનું તમારે ના બનાવવું હોય તમે ટૂંકમાં કોઈ પણ રીતે કરી શકો છો, બરાબર. પણ આ મોટું ખાનું બનાવશું તો આપણને થોડુંક મગજમાં વધારે બેસશે, બરાબર. અને થોડુંક ઝૂમ કરવું હોય તો કરી લેજો. ઝીણા અક્ષર છે એટલે દેખાય નહીં એવું બની શકે, બરાબર છે. તો સૌપ્રથમ આપણને કીધું છે કે 5%નો ઘસારો ગણવાનો છે. તો સૌપ્રથમ આપણી પાસે યંત્ર છે 3,75,000 આખરની બાકી છે. મીન્સ કે આમાં જો અહીંયા વર્ષ દરમિયાન કંપનીએ કીધું છે કે વધારાના ખર્ચા કર્યા હતા, તો એ ખર્ચ વધારાના જે કર્યા હોય તો એ ખર્ચ આપણે આપણા યંત્રોમાં એટલે કે આપણા મૂડી મિલકતમાં આપણે એડ કરવા પડે, બરાબર છે. તો વર્ષ દરમિયાન એટલા ખર્ચા કર્યા છે તો એ એડ કરીને જ આપણે આ બાકી છે એ આપણે આખરમાં આપણે આપ્યા હશે, બરાબર છે. તો આપણે છે એ પહેલાં વસ્તુ બાદ કરવી પડશે, અને એક વસ્તુનો સુધારો કરવાનો છે અહીંયા, કે અહીંયા જે તમે 73,000 છે ને મકાનમાં વધારો, એ 73,500નો વધારો છે, બરાબર. અહીંયા 500 કરવાના છે, બરાબર. બાકી બધું બરાબર છે. એક અહીંયા સુધારો કરવાનો છે 73,500. ચાલો તો સૌપ્રથમ આપણે બધા યંત્રો, મીટરો, મેઇન્સ એ બધું લખી નાખીએ. યંત્રો, હવે આપણે બધી વસ્તુનું આખરની બાકી લખતા જઈએ. આપણે આખરની બાકી આપી છે. આખરની બાકી જો અહીંયા આપણે શરૂઆતની બાકી, વર્ષ દરમિયાન વધારો, ઘટાડો અને આખરની બાકી આવી રીતે લખીએ છીએ. આપણને આખરની બાકી આપેલી છે તો આખરની બાકી પહેલાં લખતા જઈએ. આપણે 3,75,000 આપી છે તો અહીંયા લખશું આપણે 3,75,000. હું અક્ષર થોડાક ઝીણા કરી નાખું છું. આખરની બાકી છે એ આપણી 31/3/2022ના રોજની છે.
બરાબર છે। આ બધાય આપણી પાસે ક્યારના છે તો કે એ આપણે આખરની બાકી આપી છે 31/3/2022ના રોજની બાકી છે, એટલે આખરની બાકીમાં આપણે આ બધા લખી નાખ્યા। પછી હવે આપણે વર્ષ દરમિયાન એમાં આપણે જે વધારો કર્યો હતો, એટલે કે વધારાના ખર્ચ કર્યા હતા, ખર્ચ કરીએ તો આપણે મિલકતમાં વધારો થાય, બરાબર। તો મકાનમાં 73,500નો વધારો કર્યો હતો, તો મકાન ક્યાં ગયું? તો કે મકાનમાં આપણે ખર્ચો કર્યો હતો 73,500નો, તો એમાં વધારો થશે, તો વધારાના ખાનામાં લખશું આપણે અહીંયા 73,500, બરાબર, આમાં વધારો કર્યો હતો। પછી મેઇન્સમાં વધારો કર્યો હતો આપણે 1,07,700નો, તો મેઇન્સ ક્યાં ગયા હતા? કે એરિયા હતા કે 1,07,700, બરાબર। પછી આપણે યંત્રોમાં વધારો કર્યો હતો 46,800નો, તો યંત્રો આર્યા અને આમાં 46,800નો વધારો કર્યો હતો। અને પછી આપણે મીટરમાં વધારો કર્યો હતો 18,000નો, તો 18,000નો મીટરમાં વધારો, તો અહીંયા આપણે 18,000 મીટરમાં વધારો કરી નાખશું। આ સિવાય ક્યાંય વધારો ઘટાડો કર્યો નથી। હવે વધારા પહેલાં આપણે શરૂઆતની બાકી લઈશું। શું કામ? કે મૂડી મિલકતની શરૂઆતની બાકી પર જ 5%નો ઘસારો ગણવાનો છે। તો પહેલાં આપણે શરૂઆતની બાકી લઈ લઈએ, આમાં બાદ કરી નાખીએ, કોઈમાં ઘટાડો આપણને આપેલો નથી, એટલે ઘટાડામાં આપણે બધામાં શું કરી નાખીએ? ડેશ, બરાબર। હવે આપણે આમાંથી માઇનસ કરી નાખીએ, હું કેલ્સી લઈ લઉં, 3,75,000માંથી 46,800, તો એ આવશે 3,28,200, તો અહીં લખશું આપણે 3,28,200। થોડુંક છે એ આ કોષ્ટક છે એ થોડુંક સાંકડું છે, એટલે તમને મારે અક્ષર નાના કરવા પડે છે। તમારે એવું હોય તો થોડુંક ઝૂમ કરી નાખજો સ્ક્રીનને, એટલે તમારે બરાબર દેખાશે। આ સિવાય અહીંયા કાંઈ નથી, એટલે આની શરૂઆતની બાકી એઝ ઇટ ઇઝ એ જ રહેશે, 3,15,000, આ આવશે 20,100। હવે આપણે બધાનું જરાક ટોટલ કરી નાખીએ કે શરૂઆતની બાકીનો ટોટલ કેટલો હશે અને આખરની બાકીનો ટોટલ કેટલો હશે, બરાબર। આ બધાનું આપણે ટોટલ કરી નાખીએ, તો 3,28,200 પ્લસ 57,000 પ્લસ 2,09,100 પ્લસ 6,76,500 પ્લસ 3,15,000 પ્લસ 20,100, તો એ આવશે 16,05,900। તો અહીં લખશું આપણે ટોટલ 16,05,900, બરાબર છે। ચાલો 30,500 અને અચ્છા અહીંયા એક 0 વધી ગયો છે, ચાલો આ ઝીણા અક્ષર છે ને એટલે થોડુંક પ્રશ્ન મને થાય છે, બરાબર। 3,28,200 પ્લસ 57,000 પ્લસ 2,09,100 6,76,500 પ્લસ 31,500 પ્લસ 20,100, એટલે આ આવશે 13,22,400, બરાબર છે। તો અહીં લખી નાખશું આપણે, આ ટોટલને જવા દઈ 13,22,400, 13,22,400। ચાલો પછી આનો ટોટલ કરી નાખીએ, 46,800 પ્લસ 18,000 પ્લસ 1,07,700 પ્લસ 73,500, એટલે એ આવશે 2,46,000, પણ એનું આમ કંઈ કામ નથી, બરાબર છે, પણ છતાંય આપણે જે છે એ લખી નાખશું 2,46,000, અને અહીંયા તો કાંઈ થશે નહીં, અને આનો ટોટલ કરી નાખીએ, આખરની બાકી છે આપણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, 3,75,000 પ્લસ 20,100, ચાલો તો એ આવશે 15,68,400, તો અહીંયા આપણે લખી નાખશું 15 લાખ, આપણો ટોટલ આવ્યો 15,68,400। ચાલો આ આપણી આખરની બાકી આવી, આ આપણે વચ્ચે જે વધારો કર્યો તો એ આવ્યો, અને આ આપણી શરૂઆતની બાકી। હવે આપણને એમ કીધું છે કે શરૂઆતની બાકી ઉપર 5%નો ઘસારો ગણો। હવે આ જે આપણી શરૂઆતની બાકી આવી, હવે જો તમે એક વસ્તુ કરો કે આપણે અહીંયા આ વસ્તુ થઈ ગઈ, ગ્રોસ બ્લોકનું કામ થઈ ગયું, હવે આપણે ઘસારાનું કામ કરવાનું છે। ઘસારામાં શરૂઆતની બાકી પહેલાં તો કંઈ આપી છે, પહેલાં આપણે એ જોવું પડે, તો અહીંયા આપણને ઘસારા ભંડોળ 1/4/2021 એટલે આપણા માટે શરૂઆતની બાકી થઈ, બરાબર છે। તો શરૂઆતની બાકી આપણી પાસે 1,52,400 ઓલરેડી આપેલી છે, તો અહીંયા આપણે લખશું શરૂઆતની બાકી આપણને આપેલી છે 1,52,400, બરાબર। તો અહીંયા હું લખી નાખું 1,52,400 આપણને ઓલરેડી શરૂઆતની બાકી આપેલી છે, તો શરૂઆતની બાકીમાં એ આપણે 1/4/2000
21ની બાકી આપણી પાસે આવી ગઈ. હવે વર્ષ દરમિયાન વધારો થાય છે. વધારો કેટલો થાય છે? તો કે આપણે જે આપણી શરૂઆતની બાકી છે ને એના ઉપર આપણે 5%નો ઘસારો ગણવાનો છે. તો અહીંયા આપણે શરૂઆતની બાકી છે આપણી 13,22,400. અહીં લખું છું 13,22,400 એને ગુણ્યા 5%. તો એ આવશે 66,120. અને એ આપણે વર્ષ દરમિયાન જે વધારો કર્યો છે ઘસારામાં તો અહીંયા આવશે 66,120 આપણો ઘસારો. બરાબર. અને ઘસારાની આ બેને ટોટલ થઈ અને જો કંઈ બાદ થાત ને તો આપણે અહીંયા કરત, પણ અહીંયા આપણે કાંઈ બાદ થતું નથી. બરાબર છે. તો અહીંયા આપણે છે એ ટોટલ જે ઘસારો છે એ આપણે હવાલામાં ફેરફાર કાંઈ નથી, કપાત પરત માંડી વાળવાનો ઘસારો કાંઈ નથી. બરાબર. અને આખરની બાકી જે આવશે આ બેનું ટોટલ થઈ અને 12 આવશે એટલે 1,52,400 પ્લસ 66,120. બરાબર. તો એ આવશે 2,18,520. તો આ આવશે 2,18,520. હવે જુઓ, એક વસ્તુ તમને સમજાવી દઉં કે આ જે શરૂઆતની બાકી આપણે ઘસારાની આપી છે ને એ આપણે ગયા વર્ષની ઘસારો આપણે જે માંડી વાળેલો નથી ને એ આપેલો છે. બરાબર. એટલે આટલો ઘસારો તો ઓલરેડી કિંમતમાંથી માંડી વાળવાનો છે. અને આ સિવાય ચાલુ વર્ષે આપણે જે માંડી વાળવાનું છે એ ઘસારો આ છે. એટલે આપણે કુલ મિલકતોની જેટલી કિંમત આવી ને એ બધી મિલકતોમાંથી આપણે આટલો ઘસારો 2,18,520 આ જે ઘસારો આવ્યો ને એ ઘસારો આપણે માંડી વાળવાનો છે. બરાબર. તો હવે આપણે જે આખરની બાકીઓ વધશે ને એ આપણે કઈ રીતે લેશું? તો કે આપણી આ આખરની બાકી બરાબર છે જે 15,68,400 હતી એમાંથી આપણે આપણો આ ઘસારો શું કરશું? માઇનસ કરશું. તો આપણને આખરની બાકી છે એ મળી જશે. બરાબર છે. તો અહીંયા આપણે આ ટોટલ આપણી પાસે આવશે 2,18,520 અને અહીંયા આપણે આખરની બાકી કેટલી વધશે? તો કે 15,68,400માંથી આપણે આ જે છે એ આપણે બાદ કરશું. 15,68,400 એમાંથી આપણે 2,18,520 માઇનસ કરશું એટલે એ આપણી પાસે આવશે 13,49,880. તો અહીંયા આપણે આખરની બાકી વધશે આપણી પાસે 13,49,880. આ તો એટલા બધા કોલમ છે ને એટલે આપણને એટલું બધું કન્ફ્યુઝન થાય છે. બરાબર. પણ જો આ કોલમ ના હોય તો આપણને સારી રીતે બધું સમજાઈ જાય. શું કામ? કે પહેલાં આપણે કાંઈ નથી, આખરની બાકી લીધી ને આખરની બાકીમાં આપણે ઘસારો ગણી નાખ્યો ને ઘસારો આપણે જે બાકીનો હતો એડ કરીને આખો ઘસારો બાદ કરી નાખ્યો આખરની બાકીમાંથી, કાંઈ નથી. બરાબર. પણ આ તો છે આપણે બધા કોલમ બનાવ્યા છે ને એટલે થોડુંક એમ થાય કે સર શું થાય છે કંઈ ખબર નથી પડતી. પણ એક બે સમ કરશો એટલે તમને ઓટોમેટિક બધી ખબર પડતી જશે. બરાબર. આમાં આપણે અલગ અલગ ઘસારો પણ ગણી શકીએ છીએ. બરાબર. આના ઉપર 10%, આના ઉપર 10%, સોરી 5%, આના ઉપર 5%, આના ઉપર 5%, એ રીતે બધા ઉપર 5% ઘસારો ગણવાનો છે. પણ આપણે બધાનો ટોટલ કરી અને જે ગ્રોસ ઘસારો છે એ જ અહીં લઈ લીધો છે. બરાબર. બાકી બધું હતું એમ ને એમ. અને આ જે આખરની બાકી આવશે 13,49,880. બરાબર. આપણે જે બાદ કરીને અહીં લખીએ આખરની બાકી 13,49,880 એ આપણે દઈ દેવાની છે. ક્યાં? તો કે એ આપણે ડાયરેક્ટ આપણા પાકા સરવૈયામાં દઈ દેવાની છે મિલકતની બાકી તરીકે. બરાબર છે. તો આ પાકા સરવૈયામાં જ હશે. બરાબર. અને જો આપણે નફા નુકસાન ખાતું બનાવતા હોત તો ઘસારાની નોંધ થાત, પણ અહીંયા આપણે કોઈ ઘસારો એટલે કે નફા નુકસાન ખાતું બનાવતા નથી. બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને ધ્યાનથી કરવાનો છે. પછી આપણે આગળ કરશું. ચાલો, હવે આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આની નોંધ આપણે પાકા સરવૈયામાં કરશું, પણ અત્યારે નહીં, જ્યારે બધું થઈ જશે ને ત્યારે. બરાબર. આપણા પહેલાં બે હવાલા થઈ ગયા. હવે 6%ની લોન 8 વર્ષની મુદત તારણવાળી છે. હવે જો 6%ની લોન આપી છે, 6%ની લોન અને 8 વર્ષની મુદત છે. મુદત 8 વર્ષની છે તો એ લાંબા ગાળાની લોન થશે. લાંબા ગાળાની લોન થાય તો એ આપણું અહીંયા આવશે લાંબા ગાળાના દેવા જવાબદારીમાં. બરાબર છે. ચાલો, 6%ની લોન. ચાલો બ્લુ પેન લઈ લો. 6%ની લોન કેટલી છે? 6%ની લોન તો કે 6%ની લોન તમને કીધી છે 6%ની લોન આવી રહી. 6%ની બેંક લોન 3 લાખની છે. તો એ આપણે રકમમાં લખી નાખશું 3 લાખ રૂપિયા. બરાબર. ચાલો, પછી
આગળ વધીએ 6%ની લોન 8 વર્ષની તારણવાળી છે. પછી આપણે આગળ વધીએ નફા નુકસાન પત્રક ખાતાના પત્રક મુજબનો ચાલુ વર્ષનો ચોખ્ખો નફો 73,860 છે 31/3/2022નો. એટલે ચાલુ વર્ષનો નફો આપણને આપેલો છે. નફા નુકસાન ખાતું ક્યાં આવે તો કે એ આપણા અનામત અને વધારાના કોલમમાં આવે, બીજા નંબરનું કોલમ જે આપણે બનાવીએ છીએ એમાં. તો અહીં લખશું આપણે નફા નુકસાન ખાતું. બરાબર, નફા નુકસાન ખાતું આપણે શરૂઆતની બાકી છે આપણી પાસે નફા નુકસાન ખાતાની અહીંયા આપેલી છે. જો 1/4/2021ની 47,370. તો અહીંયા આપણે લખશું 1/4/2021ની બાકી આપણે લખશું 47,370. બરાબર, પછી આપણે આખરની બાકી ચાલુ વર્ષનો નફો આપ્યો છે. તો અહીંયા આપણે લખશું ચાલુ વર્ષનો નફો. ખાતું એ આપણને 31/3/22નું આપ્યું છે. તો એ પણ આપણે એડ થશે આમાં. એ આપ્યું છે 73,860. તો આ આપણે એડ કરી અને બારે લખી નાખશું. હવે ટોટલ 47,370 પ્લસ 73,860 એટલે એ આવશે 47,370 પ્લસ 73,860. તો એ આવશે 1,21,230. આગળ વધીએ 5મા નંબરમાં આપણને કીધું છે દર વર્ષે સમારકામ અને નવીનીકરણ અનામત ખાતે 30,000 નિશ્ચિત રકમ લઈ જવામાં આવે છે. હવે સમારકામ અને નવીનીકરણ આપણું અનામત છે. તો અનામતમાં આપણે કોઈ પણ રકમ લઈ જઈએ તો અહીંયા આપણી પાસે આવશે સમારકામ અને નવીનીકરણ, અને એ આપણે અનામત વધારામાં જ લખશું. અને અહીંયા આપણને શરૂઆતની બાકી આપી છે સમારકામ અને નવીનીકરણની. તો અહીં લખશું સમારકામ અને નવીનીકરણ 1/4/2021ની બાકી છે. એ આપેલી છે આપણને 47,100. તો અહીં લખશું આપણે 47,100. પછી હવે એમાં આપણને વધારાની માહિતીમાં એમ કીધું છે કે આપણે નવીનીકરણ અનામત ખાતે દર વર્ષે 30,000 લઈ જાય છે. આ વર્ષે લઈ ગયા હશું. તો અહીં લખશું પ્લસ જે છે એ નિશ્ચિત રકમ કેટલી છે તો કે એ આવશે આપણી પાસે 30,000. તો આ આવશે 30,000 નિશ્ચિત રકમ. અને આ સિવાય આપણે નવીનીકરણના ખર્ચેલા 15,375નો સમાવેશ થાય છે. તો હવે પરચુરણ ખર્ચમાં સમારકામ નવીનીકરણના વર્ષ દરમિયાન ખર્ચેલા 15,375નો સમાવેશ થાય છે. મીન્સ કે આપણે ખર્ચ કરેલો છે તો એ ખર્ચ આપણે આપણા અનામતમાંથી જ કરશું. તો અહીંયા આપણે લખશું વર્ષ દરમિયાન ખર્ચેલા. કેટલા છે તો કે 15,375. તો એ 15,375 આપણે અહીંથી માઇનસ કરશું 15,375. બરાબર, અને એ માઇનસ કરી અને આપણે એને 12 લખી નાખશું 47,100 પ્લસ 30,000 માઇનસ 15,375. ચાલો, તો એ આવશે 61,725. તો અહીં લખી નાખશું 61,725. બરાબર, આ 12 આવી ગયા આપણી પાસે. હવે આગળ વધીએ. બધાય વધારાના હવાલા થઈ ગયા છે આપણે. હવે આપણે એક એક એન્ટ્રી જોતા જઈએ. એન્ટ્રીમાં જે એન્ટ્રી બાકી રહી ગઈ છે એ બધી લખતા જઈએ. યંત્રો થઈ ગયા, મીટરો થઈ ગયા, મેન્સ થઈ ગયા, જમીન મકાન, 6%ની બેંક લોન એ 3 લાખની હતી એ અપાઈ ગઈ લાંબા ગાળાનામાં. ટ્રાન્સફોર્મર્સ આપણા મિલકતમાં આવી ગયા. સમારકામ નવીનીકરણ અનામત એ અનામતમાં આવી ગયું. શેર મૂડી આપી છે 9 લાખ. તો અહીંયા આપણે શેર મૂડી લખશું ઇક્વિટી શેર મૂડી 9 લાખની આપેલી છે, થઈ ગઈ. પછી સ્ટોર્સ વગેરેનો સ્ટોક તો એ માલસામાનમાં આવશે અને એ આપણે બનાવીએ છીએ અહીંયા ઇન્વેન્ટરીઝ નોંધ નંબર આપણી 16. તો અહીંયા માલસામાનમાં આવશે આપણી પાસે સ્ટોર્સ વગેરેનો સ્ટોક. તો અહીંયા ક્યાં ગઈ ઇન્વેન્ટરી આવી રહી. તો સ્ટોર્સ વગેરેનો સ્ટોક તો એ આવશે આપણી પાસે કેટલાનો છે 37,020નો. તો 37,020. બરાબર, પછી ચોથા નંબરમાં આપણી પાસે છે જમા બાજુ નફા નુકસાન ખાતાની જમા બાકી જેનું કામ થઈ ગયું છે. બેંક લોન વ્યાજ જુઓ, બેંક લોન વ્યાજ એ આ વસ્તુ સમજવાની છે 9,000 છે.
બરાબર. પણ બેંક લોન આપણે લીધેલી છે કેટલી? તો કે બેંક લોન છે 6%ની 3 લાખના. 6 તેરી 18,000 ખરેખર આપણું વ્યાજ થાય ગુણ્યા 6%. બરાબર. 18,000 વ્યાજ થાય, પણ બેંક લોનનું વ્યાજ આપણે ચૂકવેલું છે કેટલું? તો કે 9,000. તો હજુ 9,000 ચૂકવવાનું શું થશે? તો કે બાકી થશે 9,000. બરાબર. તો અહીંયા આપણે બેંક લોનનું વ્યાજ અને એ ચૂકવવાનું બાકી થાય. અને ટૂંકા ગાળાનું આપણે છે 1 વર્ષ માટેનું, એટલે કે એ આપણે છે એ ટૂંકા ગાળાના જે ચૂકવવાના બાકી ખર્ચા છે એમાં ક્યાંક આવશે. એટલે કે આપણે અહીંયા જે ટૂંકા ગાળાના જે છે એ ક્યાં ગયા? અન્ય ચાલુ દેવા છે, જવાબદારીઓ છે, એમાં આપણે લખશું. બરાબર છે. તો અહીંયા લખશું આપણે જે ટૂંકા ગાળાની છે આપણી અને ચૂકવવાનું બાકી છે, એટલે અહીં લખશું ચૂકવવાના બાકી લોનનું વ્યાજ. એટલે કે આપણે જે 3 લાખ હતા એના 6% કરીએ તો કેટલા મળે? તો કે 3 × 18, 18,000. એમાંથી 9,000 આપણે ચૂકવેલા છે, તો 9,000 આપણા ચૂકવવાના બાકી. તો અહીંયા લખશું આપણે ખાલી 9,000. બરાબર. બધી ગણતરી આપણે દઈ દીધી. બરાબર. 3 લાખના 6%, 18,000 થશે, તો એમાંથી 9,000 ચૂકવી દીધા, 9,000 ચૂકવવાના બાકી. ફર્નિચર કામ થઈ ગયું છે. પરચુરણ વેપારી લેણદારો. લેણદારો છે, તો લેણદારો છે એ આપણે ક્યાં આવે? તો કે મૂડી દેવા બાજુ. તો વેપારી લેણા ચૂકવણા. બરાબર. તો અહીંયા આવશે આપણા વેપારી ચૂકવણામાં. બરાબર છે. તો અહીંયા આવશે લેણદારો. તો અહીં લખશું આપણે વેપારી લેણદારો. અને વેપારી લેણદારો છે આપણા 68,355. તો અહીં લખશું 68,355 લેણદારો. દેવાદારો છે, તો એ આપણા જે છે એ અહીંયા આવશે મિલકત લેણા બાજુમાં. ક્યાં ગયા દેવાદારો? તો કે આ બાજુ. બરાબર. ઇન્વેન્ટરીઝ પછી આઈડિયા વેપારી લેણા. બરાબર છે. તો વેપારી લેણા મળવાપાત્ર રકમો, એમાં આપણે લખશું આપણા દેવાદારો. તો પરચુરણ દેવાદારો 43,905. 43,905. બરાબર છે. ચાલો પછી ઘસારા ભંડોળ કામ થઈ ગયું છે એનું. બેંક સિલક. બેંક સિલક માટે આપણે અલગથી મિલકત લેણા બાજુ એક બનાવીએ છીએ, રોકડ બેંકની બાકી. તો અહીંયા આવશે આવી રહી 18મા નંબરમાં રોકડ બેંકની બાકી. તો અહીંયા લખશું બેંક સિલક 29,505. તો 29,505. બરાબર. બધી જ વસ્તુ થઈ ગઈ છે, કોઈ વસ્તુ ઘટતી નથી. હવે આપણે શું કરવાનું છે? કે કાંઈ નહીં, આપણે જે પાકું સરવૈયું બનાવીએ છીએ ને એ જ વસ્તુ આપણે આમાં લેવાની છે અને પાકું સરવૈયું લખતું જવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ પાકું સરવૈયું લખવાનું અને બધી નોંધો છે એ બંધ કરતા જઈએ. બરાબર છે. ચાલો સૌ પ્રથમ આપણે શરૂઆતથી ચાલુ કરીએ. ઇક્વિટી શેર મૂડી. બરાબર. અને હું બ્લેક પેન લઈ લઉં. ચાલો એક એક વસ્તુ બંધ કરતા જઈએ અને બાબત છે એ લખતા જઈએ. બરાબર. સૌ પ્રથમ અહીંયા આપણે પાકું સરવૈયું બનાવીએ છીએ, એટલે અહીંયા આપણે લખશું સૌ પ્રથમ ઇક્વિટી અને જવાબદારીઓ. તો અહીં લખશું આપણે ઇક્વિટી અને જવાબદારીઓ. આપણે ઓલું કરતા હતા, 4 પાર્ટ પાડતા હતા, 3 પાર્ટ પાડ્યા હતા આપણે. બરાબર. એમાં પહેલો છે શેર હોલ્ડરના ભંડોળ. તો એમાં પહેલો પાડશું આપણે શેર હોલ્ડરના ભંડોળ. એમાં આપણે કેટલા પડ્યા હતા? 4-3-4નું આપણે ફોર્મેટ બનાવ્યું હતું. બરાબર. તો એમાં પહેલું ફોર્મેટમાં આપણે શેર મૂડી હતું. બરાબર છે. તો નોંધ નંબર 1 આપણું બનશે શેર મૂડી. તો અહીંયા આપણે બનાવશું શેર મૂડી નોંધ નંબર 1. અને એ નોંધ આપણે કેટલાની બને છે? 9 લાખની. તો 9 લાખે જ આપણે બંધ કરી દઈશું આને. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 9 લાખ. બરાબર. અને 9 લાખે જ આ વસ્તુ શું થઈ જશે? બંધ થઈ જશે. બરાબર. ચાલો તો અહીંયા હું 9 લાખ બારે જ લખી નાખું છું એવા ને એવા. ચાલો બરાબર. એટલે આ ખાતું થઈ ગયું બંધ આપણું. અહીંયા આપણે લખી નાખશું નોંધ નંબર 1માં 9 લાખ. આના સિવાય આમાં કાંઈ નહીં આવે. બરાબર. અને ગયા વર્ષમાં તો કોઈ બાકી લખવાની નથી.
બીજા નંબરમાં છે અનામત અને વધારો, તો અહીં લખશું આપણે બીજા નંબરમાં અનામત વધારો. અને અનામત અને વધારો આપણે બંધ કરવો પડશે, બરાબર. તો કેલ્સી લઈ લો. 1,21,230, તો અહીં લખશું 1,21,230 પ્લસ 61,725. ચાલો, તો એ આવશે ટોટલ 1,82,955. અને આ જ વસ્તુ આપણે ક્યાં આવશે તો કે આપણી નોંધ 2માં, આ નોંધ નંબર 2, 1,82,955. અહીં તો કાંઈ નહીં આવે. ત્રીજા નંબરમાં શેર અરજી અંગેના વહેંચણી અંગેના બાકી નાણાં, તો એ વસ્તુ ત્રીજા નંબરમાં પણ એમાં કાંઈ આવશે નહીં, તો આપણે નહીં લખી નાખશું, બરાબર. અહીંયા આપણે ડેશ કરી અને ખાતા કરી નાખશું બંધ, બરાબર. કાંઈ આવશે નહીં, બરાબર. તો અહીં લખશું આપણે શેર અરજી અંગેના બાકી નાણાં. આખું નથી લખતો, બરાબર. 3 પણ એમાં કાંઈ આવશે નહીં. ચોથા નંબરમાં પણ કાંઈ નહીં આવે, એટલે અહીંયા આપણે નીલ લખી નાખશું, બરાબર, અથવા તો ડેશ કરી નાખશું, બરાબર છે, અને બંધ કરી દઈશું. એટલે અહીંયા આવશે સબસિડી અને ફાળો, સરકારી સબસિડી અને ફાળો એમ લખી નાખું છું. પછી બીજા નંબરમાં આપણે જે બીજું આવે છે, અહીંયા હું નોંધ નંબર અને લખી નાખું, નોંધ નંબર 4, અને અહીંયા ડેશ, કાંઈ નહીં આવે. પછી બીજા નંબરમાં હવે શેર હોલ્ડરના ભંડોળો થઈ ગયા, તો હવે આપણે લાંબા ગાળાના દેવા. તો લાંબા ગાળાના અથવા તો બિનચાલુ દેવા, બરાબર. તમે કાંઈ પણ લખી શકો, હું લાંબા ગાળાના દેવા લખું છું. લાંબા ગાળાના દેવામાં આપણે 3 પેટા પ્રકાર પાડતા હતા એના, બરાબર છે. એમાં સૌ પ્રથમ પાછળ આવેલા જાય જે છે એ લાંબા ગાળાના દેવા જવાબદારીઓ. તો અહીંયા આવશે લાંબા ગાળાના દેવા જવાબદારીઓ. તો અહીંયા આવશે પેલું લાંબા ગાળાના દેવા જવાબદારી, આપણી નોંધ નંબર 5 છે. અને અહીંયા આપણે નોંધ બંધ કરી દઈ, બરાબર છે. 3 લાખમાં 3 લાખ બંધ થઈ જશે, તો અહીંયા હું 3 લાખ લખી નાખું, અને અહીંયા હું 3 લાખ લખી નાખું. આખરની બાકી જ વધશે આપણી પાસે, તો અહીંયા આપણે લખી નાખશું 3 લાખ, અને અહીંયા આપણે કાંઈ વધશે નહીં. લાંબા ગાળાના દેવા કરતાં આપણે બિનચાલુ દેવા રાખી દઈ, બરાબર, કારણ કે અહીંયા લાંબા ગાળાના દેવા આવ્યા છે, તો અહીં લખી નાખશું બિનચાલુ દેવા. બિનચાલુ દેવા, બરાબર, બિનચાલુ અથવા લાંબા ગાળાના દેવા. તો પછી આપણે જે છે એ અન્ય લાંબા ગાળાના દેવા, તો એ બીજા નંબરમાં આવશે અહીંયા, તો એ લખી નાખીએ આપણે દેવા. એ નોંધ નંબર 6, પણ એમાં કાંઈ આપણને છે નહીં. ત્રીજા નંબરમાં લાંબા ગાળાની જોગવાઈઓ, તો એમાં કાંઈ આપણને આપેલું નથી, તો અહીં લખશું 7 નંબરમાં કાંઈ આપેલું નથી. અહીંયા આપણે બંધ કરી દઈશું, ડેશ આપી દઈશું, ડેશ આપી દઈશું, કાંઈ લખેલું નથી. અહીંયા ડેશ ડેશ ડેશ, કાંઈ આપેલું નથી. વેપારી ચૂકવણાઓ, હવે આપણે વેપારી ચૂકવણાઓ કેમાં આવશે તો કે ટૂંકા ગાળાના દેવામાં, બરાબર, અથવા તો ચાલુ દેવામાં. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં ત્રીજો પોઈન્ટ લખશું ચાલુ દેવા. અહીંયા કુલનો એક વધારાનો આપણે છે એ બનાવવો પડશે, બરાબર. તો અહીંયા હું જરા કુલ લખી નાખું છું, કુલ એ. અહીંયા આપણે લખી નાખશું કુલ બી, અને પછી આપણે ત્રીજા નંબરમાં કુલ સી આવશે, બરાબર. અને અહીંયા આપણે ત્રીજા નંબરમાં ચાલુ દેવા. ચાલો, તો ચાલુ દેવામાં પહેલાં આવશે વેપારી ચૂકવણાઓ, પહેલું. અને વેપારી ચૂકવણાઓ કેટલા છે તો કે એ આપણે નોંધ નંબર 8 છે, અને 68,355 કીધા છે, બરાબર છે. ચાલો, અહીંયા કાંઈ આવશે નહીં. નોંધ નંબર 9માં ટૂંકા ગાળા માટેના ઉછીના લીધેલા નાણાં, તો એમાંય કાંઈ નહીં આવે, તો અહીં લખશું ટૂંકા ગાળાના ઉછીના નાણાં, તો એ પણ કાંઈ આપેલા નથી, તો અહીંયા આપણે 9માં કાંઈ છે નહીં. પછી ત્રીજા નંબરમાં આગળ વધીએ, અન્ય ચાલુ દેવા નોંધ નંબર 12, તો એ આપેલું છે આપણને ત્રીજા નંબરની નોંધ, અન્ય ચાલુ દેવા. તો એમાં આપણને આપેલા છે નોંધ નંબર 10માં 9,000 રૂપિયા, તો 9,000 લખી નાખશું, અને એ નોંધ આપણે બંધ કરી દઈએ, બરાબર. તો અહીંયા આપણે 9,000
અને 9000 આ નોંધ કરી નાખીએ બંધ, બરાબર છે. અહીં આપણે આ વસ્તુ બંધ કરી દઈ, નીલ કાંઈ આપેલું નથી, બરાબર. નીલ લખો તો વધારે સારું, આપણે ખાલી ડેશ કરી નાખીએ છીએ. પછી આગળ વધીએ, લાસ્ટવાળું એમાંય પણ આપેલું કંઈ નથી આપણને, ચોથા નંબરની નોંધ, બરાબર. ટૂંકા ગાળા અંગેની જોગવાઈઓ, $11 અને એમાં કાંઈ આવશે નહીં. હવે વળી પાછું આપણે મિલકતો બાજુ જવાનું છે. આ આપણે સી થઈ જશે, કુલ સી, બરાબર છે. અહીં લખી નાખશું આપણે કુલ સી, બરાબર છે. અને આ ABC આપણે છે એનો ત્રણેયનો ટોટલ કરી નાખશું, કુલ A + B + C. એ પછી કરશું આપણે, બરાબર. પહેલાં આપણે મિલકતો લખી નાખીએ. અહીં લખી નાખશું મિલકતો, બરાબર છે. તો અહીંયા આવશે ઇક્વિટી અને જવાબદારીઓ આવી ગઈ હતી, બરાબર છે. હવે આપણે અહીં લખશું બીજા નંબરમાં મિલકતો. મિલકતોમાં આપણે મેઇન બે પાર્ટ પાડતા હતા, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો એ જ વસ્તુ કરશું આપણે અહીંયા. પહેલા નંબરમાં આપણે એમાં અથવા તો એક્સમાં, બરાબર, એ કરી નાખીએ, એક કરી નાખીએ, કાંઈ પણ કરીએ, બરાબર છે. તો અહીં લખશું આપણે બિનચાલુ મિલકતો. હવે એમાં દ્રશ્ય મિલકતો આપી છે આપણને પહેલા જ પાર્ટમાં, બરાબર છે. તો અહીંયા લખશું આપણે દ્રશ્ય મિલકતો. એમાં પહેલું આવશે દ્રશ્ય મિલકતો. એમાં દ્રશ્ય મિલકતો આપી નથી એટલે આપણે બહુ આગળ લેશું નહીં. અહીંયા દ્રશ્ય મિલકતોની જે આખરની બાકી આવી ને 13,49,880, એ જ વસ્તુ અહીંયા આપણે લખવાની છે, 13,49,880 આખી, બરાબર. અને દ્રશ્ય મિલકતો એ આપણે નોંધ નંબર છે આપણી પાસે 12, તો એ વસ્તુ લખી નાખશું 12, બરાબર. આ સિવાય એની કોઈ નોંધ થશે નહીં. પછી દ્રશ્ય મિલકતો થઈ ગઈ. પછી આગળ આપ્યું છે અદ્રશ્ય મિલકતો આપી નથી, મૂડીકૃત ચાલુ કામ ખાતેની બાકી, તો એ લખી નાખશું મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી, ખાલી ચાલુ કામ ખાતાની બાકી લખી નાખું. અને એમાંય કંઈ આપણને આપેલું નથી, નોંધ નંબર 13, અને એમાંય ડેશ કરી નાખીએ, અને આમાંય આપણે ખાતું કરી નાખીએ, બંધ નીલ લખી નાખું, બરાબર. અને આમાં કાંઈ આવશે નહીં. પછી ત્રીજા નંબરમાં આમાં આપણે જે ફોર્મેટ બનાવ્યો હતો 4-5નો, બરાબર. પહેલામાં 4, બીજામાં 5, એવી રીતે લાંબા ગાળાની લોન અને ધિરાણો એ પણ આમાં જ આવશે. તો અહીંયા ત્રીજા નંબરમાં લાંબા ગાળાની લોન અને ધિરાણો. બરાબર. અને આવશે લાંબા ગાળાની લોન અને ધિરાણો, આવશે, એમાં કાંઈ આવશે નહીં. તો આવશે આપણી 13 નંબરની નોંધ, 14 નંબરની નોંધ અને ડેશ, બરાબર છે. અને પછી આપણા બિનચાલુ મિલકતો, બરાબર. આ લાંબા ગાળાની લોન અને ધિરાણો એક રીતે આપણે છે એ રોકાણોમાંય આવી શકે, બરાબર. એટલે કે રોકાણોમાં લાંબા ગાળાની લોન આપણે ક્યાંય આપી હોય તો એ વસ્તુ એમાં આવી શકે, અને બિનચાલુ મિલકતો એમાં આપણે આવશે, બરાબર. અન્ય બિનચાલુ મિલકતોમાં આપણને કાંઈ આપેલું નથી, એટલે એ બે વસ્તુ તમે અલગથી લખો. અહીંયા રોકાણો લખી અને અલગથી લખો તોય ચાલશે, બરાબર. અને અન્ય બિનચાલુ મિલકતો પણ તમે લખી શકો. અહીં લખશું ચોથા નંબરમાં, હું ડાયરેક્ટ લખી નાખું છું અન્ય બિનચાલુ મિલકતો. 15 નંબરમાં, અને એમાં પણ કાંઈ આપેલું નથી, તો એમાં પણ આપણે નીલ લેવાનું છે. ચાલો, પછી બિનચાલુ મિલકતોનું કામ થઈ ગયું, બધી વસ્તુ આવી ગઈ. તો અહીંયા આપણે કુલ લખી નાખીએ ABC. તો હવે અહીંયા આપણે કુલ બીજું કંઈક આપી દઈ, બરાબર. જે છે એ એક્સ આપી દઉં, ચાલો, કુલ એક્સ, બરાબર. બીજા નંબરમાં આપણે બિનચાલુ મિલકતોનું કામ થઈ ગયું, હવે ચાલુ મિલકતોનું કામ આવ્યું. તો અહીંયા આપણે ચાલુ મિલકતોમાં 5 આવશે આપણી પાસે, બરાબર. તો ચાલુ મિલકતો એમાં 5 વસ્તુ આપણી પાસે આવશે. એમાં ઇન્વેન્ટરી, માલ, સ્ટોક. તો અહીં લખશું પહેલું ઇન્વેન્ટરી છે 37,020, તો એ આવશે આપણે નોંધ નંબર 16 અને 37,020. અને અહીંયા આપણે 37,020થી ખાતું બંધ કરી દઈ. ઉપરના 2 ખાતા બંધ કરવાના રહી ગયા છે, એ કરી દઈ, બરાબર. અહીંયા નીલ, બરાબર. આમાં કાંઈ આવશે નહીં અને આમાંય કાંઈ આવશે
નહીં, બરાબર છે। ચાલો, આ વસ્તુ કરવાની ભૂલવાની નહીં, આમ કાંઈ હોય નહીં, પણ છતાંય આપણે ખાતું બંધ કરેલું હોય તો આ વસ્તુ ધ્યાનમાં રહે। 37,020 આવી ગયા। પછીના વેપારી દેવાદારો, બરાબર, એટલે કે વેપારી લેણા, એમાં લખી નાખીએ બીજા નંબરમાં આપણે નોંધ જે કરી છે વેપારી લેણા, અને એ આવશે 43,905, નોંધ નંબર 17, બરાબર। અને અહીંયા કાંઈ નોંધ નહીં આવે, અહીંયા પણ આપણે 43,905 અને અહીંયા ડેશ, એટલે કે આ વસ્તુ કમ્પ્લીટ। પછી 17મી નોંધ થઈ ગઈ। પછી 18મી નોંધ, 18મી નોંધ રોકડની બાકીઓ આપી છે આપણને। ત્રીજા નંબરમાં રોકડ સમાન સિલક, રોકડ બેંક સમાન બાકીઓ, તો એમાં આપણને આપેલી છે નોંધ નંબર 18, અને એ આપેલી છે આપણને 29,505, 29,505, અને અહીંયા કાંઈ નહીં આવે, આને બંધ કરી દઈએ। 29,505, 29,505। ચાલો, લાંબા ગાળાની ટૂંકા ગાળાની લોન અને ધિરાણો, તો એમાંય કાંઈ આપ્યું નથી અને એમાંય કાંઈ આપ્યું નથી, એટલે બે એમને આવશે। આવી ટૂંકા ગાળાની લોન એ આવશે 19 નંબરની, એમાંય કાંઈ નથી આપ્યું। અને 5મા નંબરમાં ટૂંકા ગાળાની જોગવાઈઓ, એ 20 નંબર, એમાંય પણ કાંઈ આપેલું નથી, એટલે બેમાં આપણે શું કરી નાખશું, ડેશ, બરાબર। ચાલો, આમાંય ડેશ, આમાંય કાંઈ આવશે નહીં। હવે બધી વસ્તુ થઈ ગઈ છે, બધાય ખાતા બંધ થઈ ગયા છે, બરાબર છે। તો હવે આપણે કાંઈ નથી કરવાનું, બે વસ્તુનો ટોટલ કરી નાખવાનો છે। હું જરાક રેડ પેન લઈ લઉં, બરાબર છે। ચાલો, તો પહેલાં આપણે આનો ટોટલ કરી નાખીએ। આનો ટોટલ શું થશે, તો કે 9 લાખ અને 1,82,955, 1,82,955, બરાબર। ટોટલ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું, કારણ કે એમાંથી આપણે આન્સર છે મળતો હોય છે 10,82,955। આમાં 3 લાખના 3 લાખ, અને આ આવશે 68,355 પ્લસ 9,000, એટલે 77,355। ટોટલ કરીએ આપણે બધીનો ABCનો, તો પ્લસ 3 લાખ પ્લસ 10,82,955, તો એ આવશે 14,60,310। તો અહીંયા આપણે ટોટલ લખી નાખીએ 14,60,310, અને આ જ વસ્તુ આપણે અહીંયા લખશું 13,49,880, એ પૂરેપૂરી અહીંયા આવશે 13,49,880। અને બીજાનું ટોટલ કરીએ આપણે 37,020 પ્લસ 43,905 પ્લસ 29,505, એટલે એ આવશે 1,10,430। તો અહીંયા હું જરાક સાંકળ છે એટલે લખી નાખું 1,10,430, આ બધીનો ટોટલ, બરાબર। બીનો એક્સ અને વાયનો, બરાબર, આને એક્સ છે અને વાય કહેશું આપણે, બરાબર। અને એક્સ અને વાયનો ટોટલ આપણે કરશું એટલે 1,10,430 અને 13,49,880, એટલે એ આવશે 14,60,310, અને એ આવી ગયો આપણો ટોટલ, બરાબર। તો અહીં લખશું આપણે 14,60,310, અને આ હતો આપણો 2022માં પૂછાયેલો દાખલા। આમ તો આમે બધા લાંબા છે, કારણ કે બધામાં પરિશિષ્ટ અને બધામાં થોડુંક છે એ વધારે ડિટેલ લખવું પડે છે, બરાબર છે, એટલે થોડાક દાખલા લાંબા હશે, બરાબર, અને એક્સપ્લેન કરવામાં થોડીક વધારે વાર લાગે છે, એટલે, બરાબર છે। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને વિડીયોઝ છે તમને સરળતાથી મળી રહે। થેન્ક યુ।